जय अंबे मित्रों। लास्ट टाइम આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલવાળા सम्स કર્યા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ EOQમાં મટીરિયલ 1માં એમાં ઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, એવરેજ લેવલ, ડેન્જર લેવલ. આમાં આપણે કહ્યું હતું કે બહારની સાઈડ ચડતો ક્રમ આવશે, અંદરની સાઈડ ઉતરતો ક્રમ આવશે. એટલે આ ત્રણ ફોર્મ્યુલા યાદ રહેશે અને ધીરે ધીરે ફોર્મ્યુલા મોટી થતી જશે. રાઈટ. હવે એક નવી ફોર્મ્યુલા આવી આ ચેપ્ટરમાં જે છે સેફટી લેવલ. તો તમારે પહેલું સૂત્ર યાદ રાખવાનું છે. એમાં મેક્સિમમ ડિલિવરી ટાઈમ માઇનસ એવરેજ ડિલિવરી ટાઈમ કરી દેવાનું ખાલી, બસ એ કરો એટલે સેફટી લેવલ મળી જાય, અથવા તો સેફટી સ્ટોક લેવલ બી કહેવાય. ક્લિયર? તો આજે એવા એક દાખલા છે જે આપણે ગણીશું. સમ નંબર 30 એક્સરસાઇઝનો 30A. નામ છે જગદીશ ગુર્જર કંપની લિમિટેડ. જગદીશ ગુર્જર કંપની. નાવ સી મિત્રો શું આપ્યું છે? મેન્યુફેક્ચર સ્પેશિયલ પ્રોડક્ટ નર્મદા બાય પ્રોડક્ટ. ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ વર કલેક્ટેડ ફોર ધ યર 2009. તો આવું એ બનાવે છે. મંથલી ડિમાન્ડ ઓફ નર્મદા બાય પ્રોડક્ટ્સ 1200. તો મંથલી ડિમાન્ડ મહિનાની આપણે તમને ખબર એને કહ્યું છે કોમ્પ્યુટ ફ્રોમ ધ અબો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, નંબર ઓફ ઓર્ડર્સ પ્લેસ, રીઓર્ડર લેવલ, મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, એવરેજ સ્ટોક લેવલ અને સેફટી સ્ટોક લેવલ. તો સૌથી પહેલાં આપણે EOQ શોધવું હોય, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. તો પહેલી જ મેથડ હતી, તો એના લગતે બધી વસ્તુ બાજુમાં લખી નાખવાની. તો એમાં જોતું હતું 2A. હવે જોઈએ અહીંયા મંથલી ડિમાન્ડ ઓફ નર્મદા બાય પ્રોડક્ટ્સ કેટલી આપી? 1200. તો એક મહિનાના 1200 યુનિટ્સ હોય તો 12 મહિનાના કેટલા? તો 1200 ગુણ્યા 12 તો 14400. 1200 ગુણ્યા 12 બરાબર 14400 યુનિટ્સ. તો તમારું એવરેજ એન્યુઅલ કન્ઝમ્પશન કેટલું થશે? 14400. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર 225. કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર એટલે ઓ દાખલામાં આપે છે 225 રૂપિયા. એન્યુઅલ કેરિંગ કોસ્ટ રૂપીઝમાં જ આપી દીધી છે, તો પૈસા વાંધો જ નથી. કેરિંગ કોસ્ટ કેટલી આપી? 39 રૂપીઝ. તો સાદામાં સાદું સૂત્ર છે 2AO અપોન C બરાબર. જો C ટકામાં આપ્યું હોત તો CP વાળું સૂત્ર આવત, અને જો વ્યાજનો દર આપ્યો હોત તો PI પ્લસ C છેદમાં થાત. પણ અહીંયા વ્યાજ બી નથી આપ્યું, તો આ સૂત્ર મૂકી દઈએ. 2A કેટલા છે? 14400. O કેટલા છે? 225 અને C કેટલા છે? 39. સાદું રૂપ આપીએ 14400 ગુણ્યા 2 ગુણ્યા 225 ભાગ્યા 39 ઇઝ ઇક્વલ ટુ ધીસ, અને એનું રૂટ નીકાળીશું તો 407 યુનિટ્સ, એટલે 408 યુનિટ્સ આવશે. 407.61 યુનિટ્સ પોઈન્ટમાં નહીં લખીએ એટલે આપણે લખીશું 408 યુનિટ્સ. તો આ આપણો EOQ થઈ ગયું. ક્લિયર મિત્રો? તો આ તમને મળી ગયું તમારું EOQ. એના પછી સેકન્ડ એણે કહ્યું છે કે નંબર ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ ઇન અ યર. તો આખા વર્ષમાં કેટલા ઓર્ડર્સ આપવા પડશે? તો નંબર ઓફ ઓર્ડર્સનું સૂત્ર હતું નંબર ઓફ ઓર્ડર્સ ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઈડ બાય ઓર્ડરિંગ યુનિટ્સ. તો આપણે કયા યુનિટ્સનો ઓર્ડર આપીશું? તો EOQ પ્રમાણે, કારણ કે EOQ પ્રમાણે ખર્ચો ઓછો થશે. તો એન્યુઅલ કન્ઝમ્પશન કેટલું છે? 14400. આખા વર્ષમાં આપણે 14400 યુનિટ્સ જોઈએ છે. ડિવાઈડ બાય EOQ 408. તો 14400 ભાગ્યા 408 ઇઝ ઇક્વલ ટુ 35.29 ઓર્ડર્સ. તો 35.29 ઓર્ડર્સ. અથવા પદ મૂકી શકીએ છીએ કે ભાઈ 408 યુનિટ્સનો ઓર તમારાના જે કંઈ ઇક્વેશન મૂકવો તો મૂકી શકો છો. 408 યુનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 1 ઓર્ડર. તો આપણે આખા વર્ષમાં 14400 જોઈએ છે, તો હાઉ મચ ઓર્ડર્સ? રાઈટ. તો 35.29 એટલે 36 બી લખી શકાય છે આમાં. ઇઝ ઇક્વલ ટુ 35 ઓર્ડર્સ ઓર 36 ઓર્ડર્સ. ક્લિયર મિત્રો? રાઈટ. એના પછી ત્રીજો પોઈન્ટ એને શું કહ્યું આપણને? થર્ડ એને કહ્યું છે આપણને શોધવાનું સમમાં રીઓર્ડર લેવલ. રીઓર્ડર લેવલનો મતલબ છે ઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરનો મતલબ છે ઓર્ડરિંગ લેવલ. તો ઓર્ડરિંગ લેવલ માટે
એના પછી ઓર્ડરિંગ લેવલ, રીઓર્ડરિંગ બોલો કે ઓર્ડરિંગ બોલો. ઓર્ડરિંગ લેવલનું સૂત્ર હતું મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. તો મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. હવે તમે એ જોશો તો શું આપ્યું છે, તો લખ્યું છે નોર્મલ યુઝેસ એટલે એવરેજ કેટલી છે 225, મિનિમમ યુઝેસ 150 અને રીઓર્ડરિંગ લેવલ 1 થી 5. તો અહીંયા મેક્સિમમ આપેલું નથી. તો તમને ખબર છે કે એવરેજ કન્ઝમ્પશનનું સૂત્ર શું હતું કે ભાઈ એવરેજ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ કન્ઝમ્પશન પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય 2. ચલો એવરેજ, નોર્મલનો મતલબ છે એવરેજ. એવરેજ કન્ઝમ્પશન કેટલો છે 225. તો 225 બરાબર મિનિમમ કન્ઝમ્પશન કેટલું આપ્યું છે 150. મિનિમમ કન્ઝમ્પશન છે 150 પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય 2. આ 2 પેલી બાજુ જશે એટલે 225. આ 2 પેલી બાજુ જશે એટલે 225 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 450 ઇઝ ઇક્વલ ટુ 150 પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન. 150 પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે મેક્સિમમ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ 450 માઇનસ 150 ઇઝ ઇક્વલ ટુ 300 યુનિટ્સ. તે અહીંયા આગળ મૂકાશે મેક્સિમમ કન્ઝમ્પશન 300 યુનિટ્સ ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ લખ્યું છે 1 to 5 એટલે ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 5. ઓછામાં ઓછા 1 વધુમાં વધુ 5. તો મેક્સિમમ ડિલિવરી ટાઈમ 5 વીક્સ છે. તો અહીંયા તમારો આન્સર આવશે 1500 યુનિટ્સ. તો આ આવી ગયું આપણું ઓર્ડરિંગ લેવલ 1500 યુનિટ્સ. એના પછી એને કહ્યું છે મેક્સિમમ લેવલ. પણ આપણે યાદ રાખજો આપણે ફોર્મ્યુલામાં શું હતું, તો ઓર્ડરિંગ પછી મિનિમમ અને પછી મેક્સિમમ, જેથી કરીને આપણે 3 ફોર્મ્યુલા યાદ રાખવી પડે નહીં, ઓટોમેટિક આપણને આવી જાય. તો મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલ અહીંયા આગળ ચડતો ક્રમ, ઓર્ડરિંગ પછી મિનિમમ પછી મેક્સિમમ, અંદર ઉતરતો ક્રમ. તો ઓર્ડરિંગ લેવલ માઇનસ મેક્સિમમ આવી ગયું એટલે હવે શું આવશે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ. ચલો ઓર્ડરિંગ લેવલ કેટલું છે 1500. એવરેજ કન્ઝમ્પશન દાખલામાં આપી દીધું છે કે એવરેજ યુઝેસ કેટલો છે 225, પણ તમને એવરેજ ડિલિવરી ટાઈમ આપ્યો નથી. તો એવરેજ ડિલિવરી ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે, એવરેજ ડિલિવરી ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે મિનિમમ ડિલિવરી ટાઈમ પ્લસ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. મેક્સિમમ ડિલિવરી ટાઈમ ડિવાઈડ બાય 2. તો 1 થી 5 લખ્યું તો 1 પ્લસ 5 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3 વીક્સ. તો તમારું આ આન્સર આવશે 3. એ અહીંયા મૂકી દઈએ તો 1500 માઇનસ 225 ગુણ્યા 3, 225 ગુણ્યા 3 675 બરાબર 1500 માઇનસ 675 ઇઝ ઇક્વલ ટુ 825 યુનિટ્સ. તો આ આપણો આન્સર આવશે 825 યુનિટ્સ મિનિમમ લેવલનો. ત્યારબાદ આપણે શોધવાનું છે મેક્સિમમ લેવલ. તો મેક્સિમમ લેવલનું સૂત્ર શું હતું, મેક્સિમમ લેવલ માટે ઓર્ડરિંગ લેવલ માઇનસ ઉતરતો ક્રમ આવે. અહીંયા મેક્સિમમ એવરેજ, તો હવે મિનિમમ, મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ અને સૂત્ર મોટું થતું જાય પ્લસ EOQ. ચલો ઓર્ડરિંગ લેવલ 1500. મિનિમમ કન્ઝમ્પશન સમમાં આપી દીધું છે, મિનિમમ યુઝેસ 150 યુનિટ્સ છે 150 ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ 1 છે તો 1 અને EOQ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપણે શોધી. EOQ આગળ કેટલા શોધ્યા 408. અંદર ન આપ્યા હોય ઓર્ડરિંગ યુનિટ્સ તો આપણે જે શોધ્યા હોય એ લખી દેવાના 408. તો 1500 માઇનસ 150 પ્લસ 408 ઇઝ ઇક્વલ ટુ 1500
-150 + 408, સો 1758, 1758 યુનિટ્સ, 1758 યુનિટ્સ આ આપણો આન્સર થશે. અને હવે એના પછી એવરેજ સ્ટોક લેવલની ફોર્મ્યુલા એના પછી આપણે યુઝ કરીશું. તો એવરેજ સ્ટોક લેવલની ફોર્મ્યુલા છે મિનિમમ લેવલ પ્લસ 1/2. મિનિમમ એવરેજ સ્ટોક લેવલની ફોર્મ્યુલા ઓર્ડરિંગ ક્વોન્ટિટી, મિનિમમ લેવલ પ્લસ 1/2 ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે EOQ. ચલો મિનિમમ લેવલ કેટલું આવ્યું આપણે અહીંયા શોધ્યું 825 પ્લસ 1/2 EOQ કેટલું છે 408, 825 વત્તા 204, 1029 યુનિટ્સ, 1029 યુનિટ્સ. અને છેલ્લે સેફ્ટી સ્ટોક લેવલ. તો સેફ્ટી સ્ટોક લેવલનું સૂત્ર ઓર્ડરિંગ લેવલ વાળું સૂત્ર મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ડિલિવરી ટાઈમ માઇનસ એવરેજ ડિલિવરી ટાઈમ. યાદ રાખજો આ સૂત્ર. ચલો મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું આપ્યું સમમાં? મેક્સિમમ કન્ઝમ્પશન આપણે શોધ્યું હતું 300 યુનિટ્સ, મેક્સિમમ ડિલિવરી ટાઈમ 5 અને એવરેજ છે 3. તો 300 × 2 તો 600 યુનિટ્સ આવશે સેફ્ટી સ્ટોક લેવલ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે આના ફોર્મ્યુલાથી સૂત્રો વાપરવાના છે. તો આ એક નવું સૂત્ર હતું આજે સેફ્ટી સ્ટોક લેવલ, બરાબર? એટલે આ લેવલ્સવાળા સૂત્રો તમારે કરવાના છે. જે એમ મિત્રો એના જેવો સેમ સમ લેટેસ્ટ ટુ બી આપણી પાસે છે. રીઓર્ડર પીરિયડ 3 to 5 ડેઝ. આ યાદ રાખજો, 3 to 5 ડેઝનો મતલબ શું છે? ઓછામાં ઓછા 3 એટલે મિનિમમ ડેઝ, મિનિમમ ડિલિવરી ટાઈમ 3, મેક્સિમમ 5. ડેલી કન્ઝમ્પશન 200 થી 800 યુનિટ્સ, 200 થી 800 એટલે 200 મિનિમમ, 800 મેક્સિમમ. એટલે એવરેજ કરવી હોય તો બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2. EOQ સમમાં આપ્યું 90% ઓફ ઓર્ડરિંગ લેવલ, રીઓર્ડર લેવલ. એટલે ઓર્ડરિંગ લેવલ આપણે શોધવાનું છે કોમ્પ્યુટ. રીઓર્ડર લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, એવરેજ સ્ટોક લેવલ ઓન ધ બેઝિસ ઓફ EOQ એન્ડ સેફ્ટી સ્ટોક લેવલ. હવે આ એવરેજ સ્ટોક લેવલ ઓન ધ બેઝિસ ઓફ EOQ કેમ કહ્યું છે આપણે પછી આગળ સમજીએ. તો 5 ફોર્મ્યુલા વાપરીને આપણે શોધવાનું છે. અહીંયા EOQ શોધવાનું નથી કારણ કે EOQ કયું છે 90% ઓફ રીઓર્ડર લેવલ. તો આપણે ઓર્ડરિંગ લેવલ જે આવશે એના ઉપરથી આપણે શોધીશું. તો ઓર્ડરિંગ લેવલનું ફોર્મ્યુલા શું હતું? મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ, રાઈટ? તો ચલો મેક્સિમમ કન્ઝમ્પશન એટલે શું કહેવાય? તો ડેલી કન્ઝમ્પશન કેટલા આપે? 200 થી 800, 200 થી 800 એટલે 800, વધુમાં વધુ 800 ઇન્ટુ ટાઈમિંગ આપે 3 to 5 ડેઝ, તો મેક્સિમમ ડેઝ 5. તો 8 × 40, 4000 યુનિટ્સ. તો આવી ગયું ઓર્ડરિંગ લેવલ. આના ઉપરથી EOQ આપણને મળી જાય. EOQ 90% ઓફ ઓર્ડરિંગ લેવલ, તો 90% ઓફ 4000 એટલે આપણને EOQ મળશે 3600. અહીંયા ફોર્મ્યુલા વાપરવાની જરૂર નથી, એના ફોર્મ્યુલા માટે બીજા વસ્તુ આપેલા બી નથી. ચલો ખબર છે આપણને ઓર્ડરિંગ લેવલ પછી ચડતો ક્રમ, મિનિમમ લેવલ, બહારની સાઈડ ચડતો ક્રમ. તો મિનિમમ લેવલની ફોર્મ્યુલા શું છે? તો અહીંયા મેક્સિમમ યુઝ થઈ ગયો. હવે ઓર્ડરિંગ લેવલ તો મૂકવું જ પડશે, માઇનસ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ. ધીરે ધીરે સૂત્ર મોટું થતું જશે. ચલો ઓર્ડરિંગ લેવલ કેટલા છે? 4000 યુનિટ્સ છે, માઇનસ એવરેજ કન્ઝમ્પશન આપ્યા નથી. તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ એવરેજ કન્ઝમ્પશન શોધવા માટેનું ફોર્મ્યુલા શું છે? તો મિનિમમ કન્ઝમ્પશન પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય 2. તો મિનિમમ કેટલા આપ્યા હતા? 200, મેક્સિમમ કેટલા આપ્યા હતા? 800 ભાગ્યા 2 એટલે 500 યુનિટ્સ. તો અહીંયા એવરેજ કન્ઝમ્પશન કેટલું આવશે? 500 ઇન્ટુ એવરેજ ડિલિવરી ટાઈમ એ બી આપ્યો નથી તો આપણે શોધી લઈએ. લાસ્ટ સમમાં તમને એવરેજ આપી દીધું હતું પણ મેક્સિમમ કન્ઝમ્પશન નતા આપ્યા. આ સમમાં તમને એવરેજ કન્ઝમ્પશન અને એવરેજ ડિલિવરી ટાઈમ નથી આપ્યા તો શોધી લેવાનું.
મિનિમમ ડિલિવરી ટાઈમ પ્લસ મેક્સિમમ ડિલિવરી ટાઈમ ડિવાઈડ બાય 2. તો મિનિમમ કેટલું છે 2 3 થી 5 દિવસ એટલે 3 વત્તા 5 ભાગ્યા 2 એટલે 4 ડેઝ. તો અહીંયા 4 આવશે. તો ચલો 4000 માઇનસ 2000 ઇઝ ઇક્વલ ટુ 2000 યુનિટ્સ. તો આ આવી ગયું આપણું મિનિમમ લેવલ. ત્યારબાદ મેક્સિમમ લેવલ. ચલો મેક્સિમમ લેવલ માટેનું સૂત્ર શું હતું? તો બહારની સાઈડ ચડતો ક્રમ તો અંદરની સાઈડ ઉતરતો ક્રમ. ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ આવી ગયું એટલે મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ડિલિવરી ટાઈમ પ્લસ EOQ. સૂત્ર મોટું થતું જશે. 4000 માઇનસ મિનિમમ કન્ઝમ્પશન કેટલું છે? મિનિમમ કન્ઝમ્પશન તો લખેલું છે 200 થી 800 એટલે 200. મિનિમમ ડિલિવરી ટાઈમ 3 અને EOQ 3600. ચલો 4000 માઇનસ 600 પ્લસ 3600. તો આન્સર આવશે 7000 યુનિટ્સ. તો આ થઈ ગયું આપણું મેક્સિમમ લેવલ. હવે મિત્રો અહીંયા કહ્યું છે એવરેજ સ્ટોક લેવલ. તો એવરેજ સ્ટોક લેવલ સૂત્ર હતું એનું મિનિમમ લેવલ પ્લસ 1/2 EOQ. હવે જુઓ આમ એવરેજનો મતલબ શું થાય? મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઈડ બાય 2. એટલે ધારો કે અહીંયા સ્પેસિફિકલી લખ્યું છે ઓન ધ બેઝિસ ઓફ EOQ એટલે આપણે આ EOQ વાળું સૂત્ર વાપર્યું. ઘણીવાર ન લખ્યું હોય તો તમે બંને રીતે શોધી શકો છો. આ સૂત્રથી બી અને બીજું સૂત્ર શું છે? તો જેમ તમે અહીંયા એવરેજ કન્ઝમ્પશન માટે શું કરો? મિનિમમ કન્ઝમ્પશન પ્લસ મેક્સિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય 2 કરો છો. એવી રીતે એવરેજ લેવલ માટે શું કરાય? તો મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ. મિનિમમ લેવલ 2000 વત્તા મેક્સિમમ લેવલ 7000 ભાગ્યા 2 બી કરાય. પણ આ સમમાં સ્પેસિફિકલી આપણે કહ્યું છે કે ઓન ધ બેઝિસ ઓફ EOQ. તો મિનિમમ લેવલ કેટલું આવ્યું આપણી પાસે? 2000 પ્લસ 1/2 અને EOQ કેટલા છે? 3600. તો 2000 પ્લસ 3600 ના અડધા 1800 એટલે 3800 યુનિટ્સ. ક્લિયર? ક્લિયર મિત્રો? ફરીથી એવરેજ સ્ટોક લેવલ એને મેં તમને કહ્યું હતું કે હું તમને સમજાવીશ. એવરેજ સ્ટોક લેવલમાં અહીંયા લખ્યું છે ઓન ધ બેઝ ઓફ EOQ એટલે આપણે EOQ વાળી ફોર્મ્યુલા વાપરી. નહીતર એવરેજ સ્ટોક લેવલ તો મિનિમમ લેવલ પ્લસ મેક્સિમમ લેવલ ડિવાઈડ બાય 2 બી વાપરી શકાય. કશું જ ન કહ્યું હોય, કોઈ હિન્ટ ના આપી હોય તો બંને ફોર્મ્યુલાથી બી તમે લખી શકો છો. હવે છે છેલ્લી ફોર્મ્યુલા સેફટી સ્ટોક લેવલ. ચલો સેફટી સ્ટોક લેવલની ફોર્મ્યુલા શું હતી? તો તમને ખબર છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ડિલિવરી ટાઈમ. ઓર્ડરિંગ લેવલવાળી સૂત્ર પણ એમાં માઇનસ એવરેજ ડિલિવરી ટાઈમ કરવાનું. રાઈટ? યાદ રાખી લેજો. ચલો મેક્સિમમ કન્ઝમ્પશન તો દાખલામાં મેક્સિમમ કન્ઝમ્પશન 800 યુનિટ્સ આપેલા છે. મેક્સિમમ ડિલિવરી ટાઈમ 5 આપ્યું છે અને એવરેજ ડિલિવરી ટાઈમ આપણે અહીંયા શોધ્યો તો 4. એટલે અહીંયા આન્સર આવશે 800 યુનિટ્સ. તો આ થઈ ગયું આપણા માટે એના જેવો જ સેમ સમ. ક્લિયર મિત્રો? આના ઉપરથી આના જેવા સેમ સમ હોમવર્કમાં લેટેસ્ટનો 5 છે, લેટેસ્ટનો 6 છે, લેટેસ્ટ 5 ક્રિષ્ના લિમિટેડ, લેટેસ્ટ 6 સાચી ટાઇલ્સ. એક્સરસાઇઝનો 29 નંબરનો સમ છે, માર્ચ 2010માં પૂછાયેલો. અને એક્સરસાઇઝમાં 24B પંડ્યા લિમિટેડ 2008માં પૂછાયેલો. આટલું કરી નાખજો અને કોઈને ડાઉટ હોય તો મને કોલ કરજો.